ડિપ્રેશનમાં આવી ગયા, આવું છે ને? 8-10 વર્ષના બાળકો ડિપ્રેશનમાં, હા, એ ડિપ્રેશન આવે છે એનું ક્યાંથી આવે છે? એક બાળકને ડિપ્રેશનનો પરિચય થાય છે ક્યાંથી? એક તેમાં કીધું ને, સોશિયલ મીડિયા. હા, કોઈ કહેવું હોય તો કહેજો, શેરિંગ કરો. જે શાળામાં તેનું બાળકનું ભણતર સ્ટાર્ટ થાય ત્યાંથી જે કમ્પેરિઝન આવે છે તેને લીધે એક તો આવી એક કમ્પેરિઝન માર્ક્સના, હે ને? એને સોશિયલ મીડિયા કોઈ લેવા દેવા છે નહીં. પણ કેવું છે, છઠ્ઠું ભણતું બાળક છે અથવા તો 6 વર્ષનું પહેલા ધોરણમાં ભણતું બાળક છે, એની અંદર ઇનામ મળશે. આપણા ગામના સ્નેહ મિલનમાં તને સ્ટેજ ઉપર જઈને ઇનામ મળશે. એ શું છે? એ શું છે? લાલચ છે કે બીજું કાંઈ? લાલચ છે. ઠીક છે ને? એ લાલચ આપીએ એટલે બાળક છે એના સંદર્ભમાં બધું કરે છે. એને માર્ક્સ ટકા એવી કાંઈ હજી ખબર નથી. એને માત્ર હું આપણે ચોંટાડી દીધું, ઇનામ મળશે. અને એ એટલા બધા વચ્ચે એકવાર ઇનામ મળે ને બીજી વાર ન મળે તો શું થાય? હતાશામાં જાય. આમાંય મેં મારા બાળકોનો પ્રયોગ કર્યો. મને આ દેખાઈ ગયું એ નાના હતા ત્યાં જ અમારા ગામના સ્નેહ મિલનમાં, ગાયત્રી સોસાયટીની અંદર સ્નેહ મિલન હતું. મને હાલું આ તરત દેખાણું કે આ ડેન્જર વસ્તુ છે. અમારા બાળકને મેં ક્યાંય સર્ટિફિકેટ, જો કે સર્ટિફિકેટ વાળા જ નથી કર્યા. એક દીકરી છે એ માર્ક્સ લાવતી, એ લગભગ 70 નીચે ક્યારેય રહી નથી, 80-87 સુધીની રેન્જમાં રહી. આજ સુધી કોઈ જગ્યાએ સર્ટિફિકેટ જ નથી આપ્યું. અને કાયમ એ સમજાવ્યું કે જે જોઈતું હોય એના માટે મહેનત કરો, મહેનત કરીને ખરીદો. કોઈ આપે ને આ જે પ્રોત્સાહન છે પ્રોત્સાહન નથી. સામાજિક લોકો જે કરે છે એને કંઈક થોડુંક કરવું છે કે ભાઈ હાલો કંઈક કરીએ, સમાજનું હિત કરીએ, એમ કરીને કરે છે. એને ખબર નથી આ ઝેર છે, હા કે ના? અને આવી રીતે આપણે ડિપ્રેશનમાં લાવ્યા છોકરાઓને. અને જો ઇનામ ન મળે તો મમ્મી શું કહેશે? ખેદુની કહેતી હતી, સોંપડી લે, સોંપડી લે. પણ માનવું તો માનવું જ ક્યાં? આ પ્રેશર જનરેટ થાય ધીમે ધીમે. તો એક્ઝેક્ટલી બાળકો હું કામ છે એ જ ખબર નથી. એટલે શું થાય? આપણને એમ થાય પેન મળે, ઇનામ મળે એટલે વાહવાહી થાય, સન્માન મળ્યું એટલે આપણે છે ફોટો બોટો ચોંટાડીએ ક્યાં? સોશિયલ મીડિયા ઉપર અને પ્રેશરમાં નાખીએ. હું તો એ કહું છું જે લોકો પોતાના બાળકોના સર્ટિફિકેટ સોશિયલ મીડિયા ઉપર મૂકે છે એ માતા પિતા પણ ઘાતક છે બાળકો માટે. આજની તો કાલે પ્રેશર આવશે જ. તો આની બધી ધ્યાન રાખવા જેવું છે. ઓકે, ધર્મ ઉપર જોઈએ તો ધર્મ એટલે શું? એક કહે છે કર્તવ્ય. તો કર્તવ્યમાં આપણને હજી આપણું કર્તવ્ય સમજાણું છે નહીં. ઓકે, બીજું ધર્મ તે અત્યારની રીતે તમે સમજાવો ને. અત્યારની રીતે ધર્મ એટલે શું? અત્યારે જે ધર્મ છે એ આપણે કયો ગણીએ છીએ? આજે ભગવાનની ભક્તિ કરવી, ઓકે, માળા કરવી, અગરબત્તી, દીવાબત્તી, માળા, હાલો 15 દિવસે શ્રીફળ વધેરવું. જી, ધર્મ એટલે સત્યનો સ્વીકાર કરવો, એ આપણો ધર્મ. ઓકે, સત્યનો સ્વીકાર કરવો આપણે પોતે, એ આપણો ધર્મ. સ્વીકાર તો મારે કરવો, પણ સત્ય ઓળખાય નહીં તો? સત્ય તો ઓળખવા માટે તો ત્યાં ને ત્યાં આપણે અનુભવ કરવો જ પડે, કોઈને કોઈ સહારો લેવો જ પડે તો જ સત્ય ઓળખાય. એ બરાબર છે. તો સહારો જેનો જેનો લીધો ત્યાંથી સત્ય ઓળખાણું કે ન ઓળખાણું? ના, થોડુંક ઓળખાણું, થોડુંક નથી ઓળખાણું. એના માટે મહેનત કરીએ છીએ. એના માટે મહેનત ચાલુ છે, બરાબર છે. તો સત્યોને આપણે ઓળખી શક્યા કે નથી ઓળખી શક્યા? તો પહેલો જ મુદ્દો એ આવે, ધર્મમાં સત્ય શું છે? ધર્મનું સત્ય શું એ ઓળખાણું કે નહીં? ધર્મ તો મુદ્દો છે જ. સાચો ધર્મ કયો એ ઓળખાણો કે નહીં? ઓકે, એને આપણે બીજી રીતે જોઈએ. અમુક આપણે અહીંયા બેઠા છીએ એટલા સ્વીકારી શકે એવો ધર્મ હોય? હલો, એવો ધર્મ ન બની શકે, કેમ કે હોય નહીં એટલે ન બને. 800 કરોડ લોકોમાં અસ્વીકાર સંભવ ન બને.
એવી કોઈ વાત આવે તો એ ધર્મ હોય. ભારત તે કંઈક અંશે ધર્મને ઓળખી લીધેલો હતો, પણ પછી જે વાહકો છે એ ઓળખવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરી ગયા, કે જે ગણીએ તે આપણે હમણાં સમજીએ તો થોડો ખ્યાલ છે, તપાસીએ. મધ્યસ્થ દર્શન ધર્મને શું કહે છે? શાસ્ત્રોમાં એક સૂત્ર છે, ધારયતે ઇતિ ધર્મ. શું છે? ધારયતે ઇતિ ધર્મ. અને આપણે હાજી કોઈ કઈ કીધું? જી, ધારણ કરેલ છે, ધારણ કરેલ છે એ જ ધર્મ. હવે આમાં ભૂલ શું થઈ ખબર છે? ધારણ કરેલ છે ધર્મ એટલે જેમ કે મેં હિન્દુ ધારણ કરેલો તો મારો ધર્મ હિન્દુ, તો હું મુસ્લિમનો વિરોધી બનીશ કે એનો સહધ્યેય બનીશ? વિરોધી બનીશ. અચ્છા, વિરોધ કરાવે એ ધર્મ હોય? ન હોય. તો પાછો લોચો પડ્યો. તો મેં ધારણ કરેલું છે એ ધર્મ છે કે નથી? ધારો કે મેં ખ્રિસ્ત ધારણ કર્યો, તો ખ્રિસ્તીનો વિરોધી હશે કે નહીં? કોઈ હશે. તો વિરોધ કરાવે એ ધર્મ હોય કે ન હોય? નહીં. તો એ ધર્મ ગણવો કે નહીં? તો મુદ્દો ક્યાં થયો? આપણને એમ થયું હું જન્મું પછી જે ધારણ કરું છું એ ધર્મ. તો દાખલા તરીકે હું મુસલમાનમાં ઘરે જન્મો તો હું શું થઈ જઈશ? મુસલમાન. હું હિન્દુના ઘરમાં જન્મું તો હું હિન્દુ. પણ એક હોસ્પિટલની અંદર એક હિન્દુ માતા, એક મુસલમાન માતા, બંનેની સુવાવડ સાથે થઈ, બંનેના બાળકો સાથે આવ્યા, એ અરસપરસ બદલાઈ ગયા. કોઈને ખબર નથી બદલાઈ ગયા, એ કોઈને ખબર નથી. જે ઘરે ગયું બાળક એ કયું બનશે? જે ઘરમાં છે એ ધર્મ એ પાળશે. હકીકતમાં એ કોના કુખે જન્મ્યું હતું? મુસ્લિમના ઘરે ઉછરી રહ્યું છે, એ કોના કુખે જન્મ્યું હતું? હિન્દુના. અને આવા કિસ્સા જગતમાં હશે કે નહીં હોય? હશે. ફિલ્મોમાં આવું આવ્યું જ હતું, અને અમિતાભ બચ્ચનના બધા ફિલ્મોમાં અમુક અમુક વખત આવતું. ઠીક છે ને? એક બહુ સરસ મને પિક્ચર યાદ આવ્યું, પણ નામ મને ખબર નથી. ગજબ છે. નહીં, પીકે તો છે જ, બહુ જૂનું પિક્ચર છે. કાલે હું જરાક ગોતીને આવીશ. બહુ ગજબ છે, સમજવા જેવું. બ્રાહ્મણની ઘરે એક હિન્દુ છોકરો, હિન્દુ બ્રાહ્મણની ઘરે એક મુસ્લિમ છોકરો છે એ ઉછરે છે, એને ખબર નથી હોતી ને પછી ખબર પડે છે. બહુ ગજબ પિક્ચર છે, બહુ મસ્ત છે. ઓકે, એટલે આ વાક્યમાં આપણે સમજવામાં ભૂલ થઈ ગઈ. એટલે આ જ વાક્યને બીજી રીતે લઈએ, જેનાથી જે અલગ ન કરી શકાય એ એનો ધર્મ. આ હવે ક્લેરિટી આવી. ધારયતે ઇતિ ધર્મ એટલે શું? જે ધારણ કરેલું છે અને એ એવું છે કે એનાથી એને અલગ ન કરી શકો. બરાબર છે? તો સમજી લો કે હું જન્મથી હિન્દુના ઘરે થયો અને પછી હું મુસ્લિમ અંગીકાર કરું, તો હું ફેરવી નાખ્યું. તો ફેરવી નાખ્યું તો સાચું પડ્યું કે નહીં? તો ખોટું પડ્યું. ઠીક છે ને? એટલે જેનાથી જેને અલગ ન કરી શકાય એ એનો ધર્મ. ઠીક છે? હવે થયું શું? ધર્મની ઓળખ બધાએ કંઈક ને કંઈક અંશે કરવાનો પ્રયત્ન કર્યો. આજ સુધી આપણી સંસ્કૃતિઓની અંદર ધર્મની ઓળખ સતત ચાલી. આ ઓળખના ભાગમાં હતું. ઓળખાણ નહોતી ત્યાં સુધી ભૂલો થઈ થોડી થોડી. તો જ્યાં સુધી સમજ ન વિકસે ત્યાં સુધી તો ભૂલ સંભવ છે. સમજ વિકસી જાય પછી ભૂલ સંભવ નથી. તો આપણે ત્યાં શું થયું? ધર્મને હેના આધારે જોયું? લક્ષણના આધારે ઓળખવાનો પ્રયત્ન થયો. એટલે કોઈ કે ધર્મ છે એમાં દયાનું લક્ષણ ઓળખ્યું. કોઈકને દયા છે દેખાણી, દયા હોય એ ધર્મ.
એટલે એણે એમ કીધું કે દયા પરમ ધર્મ, એટલે દયાના લક્ષણને ધર્મ ગણાવ્યું. દયા એ ધર્મનો હિસ્સો છે, દયા ધર્મ નથી. વાત પકડાય છે? દયા ધર્મનો એક ભાગ છે, ઈ ધર્મ નથી, ઈ એકે પૂરું નથી થતું. ઠીક છે? તો કોઈ એવું કીધું વળી કે વીરતા પરમો ધર્મ. તો આ બધા શું છે? ધર્મના શું છે? લક્ષણ છે. એમાં અમુક અમુક લક્ષણોને પારખ્યા અને એ લક્ષણોના આધારે ધર્મના સ્વરૂપ આપણે ત્યાં અત્યારે અવેલેબલ છે, એને આપણે સંપ્રદાય કીધો. ઠીક છે? પણ ધર્મની સાચી ઓળખ ધરતી ઉપર હજી સુધી થઈ શકી નથી એવું મધ્યસ્થ દર્શન કહે છે. અને અહીંથી પ્રસ્તાવ પણ હમણાં મૂકીએ. તો માણસનો ધર્મ, આપણે તો માણસના ધર્મને વાત કરીએ છીએ. ઓકે, ભેંસનો કોઈ ધર્મ હોય? શું લાગે? ભેંસને કોઈ ધર્મ હોય? બાવળને કોઈ ધર્મ હોય? હલો, હા કે ના તો કયો? ન હોય એવું માનતા હાથ ઊંચો કરો. ઓકે. માટી, પથ્થર, પાણીને કોઈ ધર્મ હોય? નહીં ને? અહીંયા શું કીધું? આ ભારતમાં આ વાક્ય તો બહુ વર્ષોથી છે હો. કોઈ માણસે ક્યારે ઓળખી લીધું હતું પણ એ ઓળખાણ આપણા સુધી સ્પષ્ટ ન થઈ એટલે લોચો પડી ગયો. ધારયતે ઇતિ ધર્મ, એનો અર્થ શું કીધો? જે ધારણ કરેલ છે એ જ એનો ધર્મ. એટલે કે બીજી રીતે કહીએ તો જેનાથી જેને અલગ ન કરી શકાય એ એનો ધર્મ. બરાબર છે? તો આપણી પાસે અવસ્થાઓ કેટલી છે? 4. ચારે 4 અવસ્થાનો ધર્મ છે. ચારેય અવસ્થાનો ધર્મ છે. એનાથી એને અલગ કરો એટલે રે નહીં. એનો મતલબ એનું અસ્તિત્વ જ ન રહે. તો પહેલો મતલબ તો એવો થયો કે અસ્તિત્વ સાથે ધર્મ જોડાણો. એટલે પદાર્થ અવસ્થાથી શરૂ કરીએ. પદાર્થ અવસ્થા. પદાર્થ અવસ્થાનો ધર્મ શું? તો કે પદાર્થ અવસ્થાનો ધર્મ એનું હોવું. શું છે? એનું હોવું એ જ એનો ધર્મ છે. જેમ કે પાણી, પાણીનું હોવું એ જ પાણીનો ધર્મ છે. તમે એમાંથી હાઇડ્રોજનને અલગ કરી નાખો તો પાણી પાણી રહેશે નહીં. અલગ ન કરી શકો એ જ એનો ધર્મ. અલગ કરી નાખો તો એ ન રહે. વાત પકડાય છે? વાત પકડાય છે? હલો. તો પદાર્થ અવસ્થાનો ધર્મ કયો? એનું હોવું એ જ એનો ધર્મ, એનું અસ્તિત્વ એ જ એનો ધર્મ. હવા, હવાનું હોવું એ જ એનો ધર્મ. એમાં તમે વિક્ષેપ કરો તો હવાનું સ્વરૂપ બદલી જાય તો એનો ધર્મ ચૂકાઈ જાય. એ જે સ્વરૂપે છે એ સ્વરૂપે રહે ત્યાં સુધી આપણા માટે કામની છે. ઠીક છે ને? તો પદાર્થ અવસ્થામાં એનો ધર્મ શું? એનું હોવું. બીજી અવસ્થા કઈ? પ્રાણાવસ્થા. અહીંયા આપણે પાણીનું ઉદાહરણ લીધું, જેમ કે H2O. H2O માં ઉમેશભાઈ કાલે વાત કરી હતી એ રીતે અહીંયા જોઈ શકીએ. પાણીના લક્ષણ જુદા જુદા હોય. જેમ કે ખારું પાણી, મોળું પાણી, ગળું પાણી. એ શું છે? એને એનાથી અલગ કરો તો પાણી પાણી રહે કે નહીં? વાત પકડજો અહીંયા. એને એનાથી અલગ કરો તોય પાણી પાણી રહે. પણ પાણીને કેનાથી અલગ ન કરી શકાય? 2 હાઇડ્રોજનને 1 ઓક્સિજનને અલગ ન કરી શકાય. કેમ? તો કે તો પાણી રહે જ નહીં. પણ પાણી હારે મીઠું ભળેલું હોય તો મીઠાને અલગ કરી શકાય. એમ દયા એ એની સાથે ભળેલ રચના છે, ધર્મ સાથે ભળેલી રચના છે. ઠીક છે ને? ઓકે. તો અહીંયા પદાર્થ અવસ્થાનું એનું હોવું એ જ એનો ધર્મ છે. પ્રાણાવસ્થામાં એ એનું હોવું એટલે કે વનસ્પતિ અહીંયા છે, છોડવા, એક તો એ છે એટલે એનો ધર્મ થયો. બીજું એની પુષ્ટિ. પુષ્ટિ બોલે તો વૃદ્ધિ. એમાં કયો ગુણ છે? વૃદ્ધિનો. કોષ વિભાજન થાય.
એ રોજ વધે. હલો, વનસ્પતિ રોજ વધે, કોષ વિભાજન થઈને એમાં કૂપળો ફૂટે. એ કૂપળો ફૂટવાની બાબતને અલગ કરી શકાય વનસ્પતિથી? વાત પહોંચે છે? વનસ્પતિમાંથી વનસ્પતિની વૃદ્ધિને ખેંચી લ્યો તો એ પાછી કઈ થઈ જાય? વનસ્પતિમાંથી વનસ્પતિની વૃદ્ધિ છે અને ખેંચી લ્યો તો ખાલી શું વધશે? હોવું, એટલે પદાર્થ રહે. આ લાકડું છે કે નહીં? આ લાકડું છે. એક દિવસ શું હતું? વૃક્ષ હતું. વૃક્ષ હતું ત્યારે એમાં શું થતું હતું? કૂપળ ફૂટતી હતી, વૃદ્ધિ થતી હતી. વૃદ્ધિ થતી હતી ત્યાં સુધી કઈ અવસ્થામાં હતું? પ્રાણાવસ્થામાં. વૃદ્ધિ બંધ થઈ ગઈ, કઈ અવસ્થામાં આવી ગયું? અત્યારે એનો ધર્મ શું? એ છે, એનું હોવું, એનું અસ્તિત્વ છે, એ એનો ધર્મ. હવે એને અસ્તિત્વથી આને આગ મૂકી દો તો એનું અસ્તિત્વ ગયું, તો હવે એ છે જ નહીં. અસ્તિત્વ જાય એટલે ધર્મ જાય. એટલે ધર્મ અસ્તિત્વ સાથે જોડાયેલો છે. એટલે આપણને કોઈ એમ કે હિન્દુ ખતરામાં છે તો આપણને આપણું શું જોખમાણું ગણાય? આપણું અસ્તિત્વ જોખમાતું દેખાય. એટલે આપણે એમાં રહીને જાન કી બાજી લગાવી દઈએ. પણ આપણને ખબર નથી પડતી, ખબર પડી નથી કે આ લગાવાય કે ન લગાવાય. હારે બેહીને સમજીને જીવતા શીખાય કે તલવારું કઢાય, એ ખબર ન રહી. કેમ કે ધર્મની સાચી ઓળખ હતી કે નહોતી? નહોતી. હજી પણ નથી, મને નહોતી. પ્રાણાવસ્થામાં એનું હોવું અને એની પુષ્ટિ અથવા તો વૃદ્ધિને વનસ્પતિથી અલગ કરી શકાય નહીં. કઈ અવસ્થા છે પછી? જીવાવસ્થા. જીવાવસ્થામાં એનું હોવું, પુષ્ટિ અથવા તો વૃદ્ધિ અને જીવવાની આશા. જીવવાની આશા કોઈ પશુથી અલગ કરી શકાય? ધારયતે ઇતિ ધર્મ. જેનાથી જેને અલગ ન કરી શકાય એ એનો ધર્મ. એને અલગ કરો એટલે એ ન રહે. ક્યા વાત હે, ગજબ વાત છે. એમ એક વ્યક્તિએ આખા અસ્તિત્વને પારદર્શક કરી દીધું. હતું જ પણ આપણી સામે લાવીને મૂકી દીધું. આખું અસ્તિત્વ આપણી સામે લાવીને મૂકી દીધું. જોઈ લો, આમ જ છે. અને એ નાગરાજજીને એક દિવસ કોઈ પૂછ્યું કે હજી આજ સાચું નહીં હોય એવું પણ બની શકે ને એમ. તો કે એકવાર વાંચી લો, આ 14 ચોપડી છે, જાજુ તો છે નહીં, 14 પુસ્તક છે, વાંચી લ્યો. પછી સાચી ન લાગે તો પોટી સાફ કરવામાં ઉપયોગમાં લેજો. આટલે સુધી કીધું. વાત પહોંચી? તો એના તો ઉપયોગમાં આવશે જ, એ કરજો. આને ડસ્ટબિનમાં નાખો ને, જે કરો એ કરવા માંડો પાછા. છે આ સત્ય, સ્વીકારવું ન સ્વીકારવું એ તમારો મુદ્દો છે. અને આ સ્વીકારીને જીવશો તો સુખમય જીવી શકશો. આ સ્વીકાર્યા વગર જીવશો તો દુઃખી થવું પાક્કું છે. ચેક કરીને જોઈ લો, છૂટ આપી. ઓકે, તો જીવાવસ્થાનું હોવું, એક ગાય છે તો ગાયનું હોવું એ એનો ધર્મ છે. ગાયનું વાછડું હોય મોટું થાય કે ન થાય? તો એની અંદર એ કોષો બને છે ને, કોષો પેશીઓ બને અને એ મોટું થાય એટલે શું થયું? વૃદ્ધિ થઈ. ગાયના વાછરડામાંથી એની વૃદ્ધિને અલગ કરી શકાય નહીં. અલગ કરો તો શું રે? પદાર્થ. અને અલગ કરો તો પદાર્થ રહી જાય. ઓકે, અને એમાં જીવવાની આશા હોય કે ન હોય? એક પશુ કે એક પક્ષી એવો ગોતી દો કે જેમાં જીવવાની આશા ન હોય. તો જીવવાની આશાને અલગ ન કરી શકાય એટલે પશુઓનો ધર્મ એની જીવવાની આશા. જે વ્યક્તિ એની જીવવાની આશાને છીનવી લે એ અધર્મી ગણાય. એણે એનો ધર્મ છીનવી લીધો. વાત પકડાય છે? વાત પકડાય છે? યસ. ચોથી અવસ્થા જ્ઞાનાવસ્થા. જ્ઞાનાવસ્થામાં મારું અને તમારું હોવું એ
આપણો ધર્મ છે. વૃદ્ધિ એટલે કે પુષ્ટિ. આપણે તે બાળ બચ્ચા આવે તો શું કરે? વૃદ્ધિ થાય. એ વૃદ્ધિ પણ આપણો ધર્મ. જીવવાની આશા પણ આપણામાં હોય કે ન હોય? હોય કે ન હોય? હોય. જીવવાની આશા અને સુખપૂર્વક જીવવાની ઈચ્છા. સુખપૂર્વક જીવવાની આશા. માણસથી એનું સુખ અલગ કરો એટલે એનો ધર્મ છીનવી લીધો ગણાય. વાત પહોંચે છે? એક વ્યક્તિ એવો ગૂંથી દો કે એનું સુખ છીનવી લો અને રાજી થાય. સંભવ છે? એટલે એવું કીધું કે માનવ સુખધર્મી છે. માનવ કેવો છે? સુખધર્મી છે. તો આ મધ્યસ્થ દર્શનની વાત છે. ઓકે, 800 કરોડ લોકોનું આ જ ધર્મ છે કે બીજો કોઈ? એને એના સુખને કોઈને એનાથી અલગ કરી શકો? જેનું જેનું સુખ અલગ કર્યું એ ટેક્યો કે ન ટેક્યો? એ ટીંગાઈ ગયો. આત્મહત્યા શું છે? શું છીનવાઈ જાય છે? એનું સુખ છીનવાઈ જાય છે. હિન્દુ કે મુસ્લિમ બેમાંથી કોણ મરે છે? બેમાં આત્મહત્યા થાય છે. શું છીનવાઈ ગયું? સુખ. ખ્રિસ્તીમાં આત્મહત્યા નથી થતી? એમાંય થાય. જૈનમાં નથી થતી? એમાંય થાય. છીનવાયું છે શું? એનાથી એનું અલગ કરી લો એટલે એ જીવી ના શકે. વાત પહોંચે છે? હલો. એટલે પહેલાના સમયમાં એક સૂત્ર હતું. મારો અને જીવો. હતું કે નહીં? અને નડે છે અને મારી નાખો અને જીવો. એટલે બળ પ્રયોગ હતા કે નહોતા? પહેલા હતા ને. મારો અને જીવો. તો થયું હું એમાં ચક્ર શું થયું? જેણે માર્યા એના એ પાછા આને માર્યા એટલે ચક્કર ચાલુ થયું. એટલે દેખાણું કે આ તો મેળ નથી આવે એમ. પછી બીજું સૂત્ર આવ્યું, જીવો અને જીવવા દો. જીવો અને જીવવા દો એવું સૂત્ર અત્યારે ચાલતું હતું. મધ્યસ્થ દર્શને એક નવું સૂત્ર આપ્યું કે જીવવા દેવું એ જ જીવવું છે. જીવવા દેવું એ જ મારું જીવવું છે. કોઈને હું સુખપૂર્વક જીવાડી દઉં એ જ મારું સુખપૂર્વક જીવવું છે. તો દરેક માણસ એકબીજાના સુખ માટે પ્રયત્ન કરે. દરેક માણસ અટાણે એનો પ્રયત્ન થાય એનું સુખ છીનવી અને હું સુખી થઈ જાઉં એવો પ્રયત્ન છે કે નહીં? હલો. હા. પણ સુખ એટલે શું? સુખપૂર્વક જીવવા દેવું એ જ સુખપૂર્વક જીવવું છે. મારી આસપાસ જેટલા સુખી લોકો હશે એટલો હું સુખી. હલો. વાત પકડાય છે? એટલે માનવ સુખધર્મી છે. એના સુખને એનાથી અલગ કરી શકાય નહીં. તો માણસનો ધર્મ શું છે? સુખ. આનો કોઈ અસ્વીકાર કરી શકે? આ વાતને આપણે કેનેડામાં મૂકીએ તો શું કહેશે? હલો. કેનેડામાં આ વાત મૂકીએ, સ્વીકાર જ થશે કે અસ્વીકાર? પાકિસ્તાનમાં જઈને આ શિબિર કરીએ અને એમ કહીએ કે માણસ સુખધર્મી છે તો સ્વીકાર થાય કે અસ્વીકાર? અને એટલે જ ભારતભરની અંદર પુષ્કળ શિબિરો થઈ. એમાં હિન્દુઓ બેસે છે. હું ભણવા ગયો હતો ત્યારે 4-5 જણ મુસ્લિમ લોકો હતા. 3 મહિનો ભણવા આવેલા.
શરૂમાં ક્યાંક ક્યાંક અસ્વીકૃતિ હોય કે આ ભારતનું હિન્દુ શાસ્ત્ર છે એવો ભાવ આવે પહેલા, હે ને? કેમ કે વેદ મૂર્તિ પરિવારમાંથી આવતા વ્યક્તિ છે એણે આપ્યું, એટલે વેદ કોના? લોચો છે કે નહીં? આ વેદ કોના? બધાના. આપણે શું કર્યું? હિન્દુના એમ કરીને એને નાના ગણાવ્યા કે મોટા? નાના કરી નાખ્યા. આવલા જેવું સરદાર કોના? તો કે પટેલોના. કૃષ્ણ કોના? તો કે યાદવોના. આનાથી નાનો થયો કે મોટો થયો? આનાથી નાના થઈ ગયા. આપણે આ કામ કર્યું, આટલી આપણી સમજણ. અને એ પાછું આપણે કોને આપીએ છીએ? બાળકોને. અને પાછું એને કહીએ સુખની આશા રાખ, સુખથી જીવીશ. રોપીએ છીએ શું? રોપીએ છીએ શું? રાગ દ્વેષ ઝેર બાંટીએ છીએ કે બીજું કાંઈ? ઝેર બાંટતા બાંટતા એને સુખની આશા રાખીએ છીએ. એ તો સંભવ નથી. આની સાથે અસહમત થાવ. માનવ સુખધર્મી છે. આપણે બધાએ તમને આમ કોણે બનાવ્યા એવું લાગે? માણસે જ, હે ને? અહીંયાથી આજ સુધી જે વાત કરી એમાં કોઈ બનાવેલી વાત આવતી લાગે છે કે જે છે એ જ આવી રહ્યું છે? છે એની ઓળખ છે. હું તમને કહેતા ભૂલી ગયો તો, એ નાગરાજજીને એ સ્થિતિ અને ગતિ વિશે સમજાવતા હતા. તેથી એટલે સુધી પહોંચ્યા ને પછી આપણે બીજા કંઈક મુદ્દા ઉપર વહી ગયા. એટલે 4-5 જણા આજુબાજુમાં બેઠા હતા અને સ્થિતિ શું કહેવાય? પરમાણુની અંદર એન્જિનિયર્સ બધા ભણતા હતા, 4 ચોપડી ભણેલા નાગરાજજી. એ સ્થિતિ અને ગતિ સમજાવતા હતા. ઓલા લોકોને સમજાતું નહોતું, એટલે એમાંથી એક વ્યક્તિ એવું કીધું, એ આપણે કેમ બાપુજી કહીએ એમ કર્ણાટક બાજુ બાબાજી કહે. એટલે એ કહે, બાબાજી તમે જે આ સ્થિતિ અને ગતિની વાત કરો છો અને તમે જે અસ્તિત્વવાદમાં તમે આ સ્થિતિ ગતિ આપી એમાં સમજ નથી પડતી બરાબર એમ. એટલે પહેલા તો એમણે એને કીધું કે આપ अपना वाक्य सुधार कीजिए. ये जो सह अस्तित्ववाद है आपने दिया, ऐसा आप बोले. ये मैंने नहीं दिया है. ये अस्तित्व में है ही, सिर्फ मैंने पहचाना है. ये मेरा नहीं है. अगर मैं नहीं ढूंढता तो कोई और ढूंढ लेता. ये मेरा सौभाग्य है कि मुझे पकड़ में आया. बस इतना ही है. आप मेरे पे मत डालो कि ये मेरा है, वरना व्यक्तित्ववाद आ जाएगा. વ્યક્તિત્વવાદ આવી જવો એટલે શું? મેં કર્યું. તો અહીંયા પહેલા શું થાત? ફોટો મૂકત, પૂજા કરત, ધૂન ગાત, પછી ચાલુ કરત. તો પૂજા એની થઈ જાત? વ્યક્તિની. પૂજા કોની થવી જોઈએ? સત્યની. જે છે એ પૂજનીય છે. વ્યક્તિ પૂજનીય ક્યારે ના બને. એટલે મધ્યસ્થ દર્શનમાં એક બહુ મસ્ત વાત કરી છે અને મને તો મારી અંદર રિયલાઇઝ થાય કે પૂજનીય બનવું એ ધીમી આત્મહત્યા છે. તો મને જો આ શીખવતા ક્યારેક એવો ભાવ આવ્યો અને મને કોઈ પગે લાગે જો હું ધ્યાન નહીં રાખું તો મારા માટે એ પગે લાગવાની ક્રિયા છે એ અવરોધરૂપ બની જાય. મારી પૂર્ણતા માટે મને રોકશે. બહુ બધું આમાં છે, સ્પષ્ટ છે. એટલે મને કોઈક પગે લાગે અને હું મારામાં મોટા અનુભવું, એનો મતલબ મારી વૃદ્ધિ અટકી કે આગળ હાલી? અટકી ગઈ. પૂજનીય બનવું એ ધીમી આત્મહત્યા છે. જે પોતે પૂજા કરાવે છે પોતાની, એ પોતે પોતાનો વિકાસ અટકાવીને બેઠા છે. પછી આપણે ભલે એને ઉપલબ્ધિ ગણતા હોઈએ, પણ એ ઉપલબ્ધિ નથી. જે અસ્તિત્વમાં નથી કામનું, એ નથી જ કામનું. એમ તમે કામનું ગણો તોય ભલે, ન ગણો તોય ભલે. જે કામનું છે એની અવગણના કરો તો આજ નહીં તો કાલે એની ગણના કરવી જ પડશે. તો બહેતર એ છે કે હું સમજદાર બની જાઉં અને અસ્તિત્વમાં જે જેવું છે એને એવું ઓળખી એનો સ્વીકાર કરું. તો
તો મારી યાત્રા પૂર્ણતા તરફની ચાલુ થાય. તો કોઈ મને પગે લાગે ને ત્યારે હું બહુ સાવચેત થઈ જાઉં. અમારા વિદ્યાર્થીઓ ઘણીવાર પગે લાગે તો અમે સાવચેત, હું તો રોકું જ કે પગે નહીં લાગો, હાથથી મળો. તો કે સર પણ અમારે લાગવું હોય તો, પણ એમાં અમે ડરી જઈએ છીએ, ડર લાગે આપણને. પછી જો એ ધ્યાન ન રહ્યું, ચૂક થઈ એટલે અકસ્માત થાય જ. એ અકસ્માત એટલે હું આ 70 વર્ષની યાત્રા ફેલ. તો અસહમતિ બનતી હોય તો કયો, શું આપણું શાસ્ત્ર હતું અને છે આ ક્યારે ઓળખી લીધેલું છે, પણ ઓળખાણમાં ભૂલ રહી ગઈ અથવા કોઈ ભૂલ કરી જાણી જોઈને, જે હશે એ કંઈક થયું છે. તો આજે સમજીએ હવે. બરાબર છે? રેડી? ડન? આટલામાં કોઈ કાંઈ પૂછવું કેવું હોય, પ્રશ્ન હોય, આને ભૂંસી નાખો ને ઝડપથી. ઓલો સ્પ્રે જોહે કદાચ બે આપણે. કોઈ સવાલ હોય તો કયો, આ ભૂંસીએ ત્યાં સુધીમાં. અને સમય કેટલો થયો બાકી છે ને હજી? ઓકે 10:30 તો રેડી. અરે વાહ, તો આપણી પાસે પૂરતો સમય છે. ચાલો પુલકોટથી એક કપડું લઈ લે ને, અહીંથી જોર્યું બે આપણે. હા, સવાલ હોય ને તમે કરજો, એટલે આ તો કામ ચાલુ રહે, તમારો સવાલ ચાલુ રહે. મધ્યસ્થ દર્શનમાં આપણે જે પૂજા કે દીવાબત્તી વગેરે વગેરે કરીએ ને, હાજી, દીવાબત્તી જે આપણે ભગવાન સાથે જે ભગવાન મેળવવાની ક્રિયામાં જે પડીએ ને, એને મધ્યસ્થ દર્શનમાં કીધું છે ઔપચારિકતા. શું કીધું છે? ઔપચારિકતા. બહુ સરસ સોલ્યુશન છે, જોજો. ઔપચારિકતા. ઔપચારિકતાનો મતલબ થાય ઉપચારક બને એવું. ઉપચાર એટલે શું? જી માઇક આપજો, હું આ પૂરું કરી દઉં જરા. હા, માઇક આપી રાખો. આપણે એને ઔપચારિકતા કીધું. ઔપચારિકતા એટલે શું? ઉપચારક બને એવું. ઉપચાર એટલે શું? શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે શું કરીએ? ઉપચાર. હે ને? તો શરીરની સ્વસ્થતાના ક્રિયાકલાપમાં બધી વસ્તુ છે. જેમ કે દંડવત કરવા, એ શું છે? કસરત છે. એનાથી શું થાય? શરીરનો ઉપચાર થાય. ઘરમાં દીવાબત્તી કરવી. દીવો શેનો કરતા આપણે પહેલા? ઘીનો. કોના ઘીનો? ગાયના ઘીનો. ગાયનું ઘી બળે, ગાયનું ઘી બળે ત્યારે એન્ટીબેક્ટેરિયલ ઘટકો પેદા કરે છે. એટલે આખા ઘરની અંદર એ ધુમાડો જે સૂક્ષ્માણુઓ હશે એનો નાશ કરશે. ઋષિમુનિઓ આપેલા પ્રયોગો છે આ. હવે એ ઉપચાર એટલે કે એ ધુમાડો નાકમાં જાય એટલે નાકની અંદર જે શ્વાસોશ્વાસમાં જે બેક્ટેરિયા કે આ ગયા હોય એ પણ નાશ પામે. એટલે રોગથી મુક્તિ માટેનો એ પ્રયાસ હતો. એને ભગવાન સાથે એટલે જોડ્યું કે આપણે ભગવાનથી ડરીએ છીએ એટલે આપણે એ તો કરવાના જ. એટલે ઋષિમુનિઓએ ખબર હતી કે આળું છે નહીતર કરશે નહીં, એટલે જોડી દીધું. જોડી અને આમાં નાખ્યા. અત્યારે ડાલડા ઘીનો દીવો કરવો હોય તો દમનો રોગ આવે છે. પેલા અગરબત્તી તમે જુઓ, અગરબત્તી એમાંથી બનતી? ગુગળ લોબાનના ઓલા ભાગોમાંથી બનાવતા. તો ગુગળ અને લોબાન જ્યારે સળગે ત્યારે એમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો છે. તો એ અગરબત્તી કામની છે. ખ્યાલ આવે છે? એક એક વસ્તુમાં ઉપચાર છે. જેમ કે સવારમાં ખાંડ અને તુલસીનું પત્ર પ્રસાદીમાં ધરવું અને પછી બધાને એક એક પાંદડું અને 2 દાણા ખાંડ આપતા દાદીમાં. હા કે ના? તુલસી
સવારે તમે એકવાર તુલસીના 2 પાંદડા ખાઈ લો તો આખો દિવસ સેરેટોનિન નામનો એક પદાર્થ પેદા કરે જે પાચનને સક્રિય બનાવે છે. આ સક્રિયતાના અર્થમાં તુલસી કામનું છે, એટલે એને પ્રસાદીમાં નાખ્યું. એટલે એક કહેવત પણ છે આપણે આયુર્વેદમાં, જેના ઘરમાં તુલસીનો ક્યારો, રોગ રે ઈ ઘરથી બારો. કેમ કે મોટા ભાગના રોગ પાચનથી આવે. એક વસ્તુ શરીરના ઉપચારને ધ્યાનમાં રાખીને આપણને આપી હતી. મધ્યસ્થ દર્શનમાં એવી વાત કીધી છે કે જે આપણે કરીએ છીએ, આરતી, દીવાબત્તી, ધ્યાન, આ તે, એ બધું શરીર માટે, શરીરના સ્વાસ્થ્ય માટે ઉપચારક છે, એટલે કરવું એમાં કઈ વાંધો નથી. અને વાત પોગે છે, પણ એ ધર્મનો હિસ્સો નથી. ધર્મ શું છે? હું સુખથી જીવું, મારા બાળકને સુખથી જીવવા દઉં. બીજે બહુ આગું નથી જવું આપણે, અહીં તરત દેખાય. હું સુખથી જીવું, મારા બાળકને સુખથી જીવવા દઉં. એને સુખથી જીવવા દઉં, એ જ મારું સુખથી જીવવું છે. હું એનું લોહી પી તો એ મારું પીહે. અરસપરસ લોહી પીવાનું લાંબા ગાળે સક્રિય રીતે ચાલુ થાય, અને પછી એ છોકરો એ ઘરમાં જીવવા તૈયાર નહીં થાય. હાજી, તમારો કોઈ સવાલ હતો? જી સર, પ્રશ્ન એવો છે કે તમે જે વાત કરી 4 અવસ્થા, હા, 4 અવસ્થામાં પ્રથમ અવસ્થા જે છે એ જડતા, મતલબ કે આપણે લાકડાની વાત કરી. બીજી અવસ્થામાં જે વાત કરી તો ભાઈ વૃદ્ધિ, વનસ્પતિની જે સરખાવી. ત્રીજી અવસ્થામાં વાત કરી પશુ, તો કે ભાઈ એમને જીવવાની આશા. અને ચોથી અવસ્થામાં વાત કરી કે મનુષ્ય, તો કે ભાઈ એમને સુખ. તો પ્રશ્ન મારો એ છે કે શું તો ત્રીજી અવસ્થામાં જે છે પશુઓ, તો એમને સુખની કોઈ આશા નથી? ઓકે, તો એ લોકો સુખની પાછળ તો દોડે છે ને, તો એમને કંઈક ને કંઈક તો સુખ છે જ. એમ સમજાઈ ગયું. એમાં સુખની આશા ન હોય, માત્ર જીવવાની આશા હોય. અમે આના ઉપર ચર્ચા 2 દિવસ પહેલા કરી લીધી હતી, પણ તોય પાછું આવશે. આજે એ સંદર્ભ આવશે ફરીથી કે એક્ઝેક્ટલી આપણે શું છીએ, હેને? એ ભાગ આજે ખુલશે, આગળ જ ખોલવો જ છે હવે એ તરફ. એટલે તમને પશુ અને આપણે એમાં બેમાં ફેર શું છે એનો ભાગ તમને હમણાં સમજાઈ જશે. બરાબર? બીજો પ્રશ્ન એ જી, કે જો સુખ કયો છો કે ભાઈ જે સુખ છે એ જ ધર્મ છે, તો હકીકતમાં સુખ એ શું છે? કોને આપણે સુખ તરીકે કન્સિડર કરી શકીએ? તમે કેટલા દિવસથી આવો? ફર્સ્ટ ડે છે સાહેબ મારો. અમારે આ કેટલામાં 6ઠ્ઠો દિવસ છે, એટલે અમે ઓલરેડી સુખને સમજીને બેઠા છીએ. તમારું નામ શું? મારું નામ પ્રતિક ધામેલિયા. પ્રતિકભાઈ, ઓકે. આ ક્યાંથી સમાચાર આમ મળ્યા હતા અહીં આ ચાલે છે એમ? મારા મામા જ છે, સાથે છીએ. ઓકે ઓકે. તો અમે ઓલરેડી છે ને અમુક વસ્તુઓ હવે પાછી જવું એ થોડુંક પેલું થશે, એટલે આપણે આગળ હાલીએ. પણ એક વસ્તુ કહી દઈએ કે સમસ્યા એટલે દુઃખ, ઉકેલ એટલે સુખ. ટૂંકમાં કહીએ તો ઠીક છે. સમસ્યા એટલે દુઃખ, ઉકેલ એટલે સુખ. આ ધરતી ઉપર ઘટનાઓ ક્યારેય રોકી શકાય? ઘટનાઓ ન રોકી શકાય. તો એ ઘટના જે બની રહી છે એની મને સમજ પડી જાય તો મારા માટે હલ હશે, ઉકેલ. એટલે હું ફસાઈશ નહીં. તો મારે શું કરવું પડે? ઘટના હું કામ બની રહી છે ને સમજવી. તો એટલે મુદ્દો આવ્યો કે સમજ એટલે ઉકેલ, ઉકેલ એટલે સુખ. ના સમજ, ઘટનાઓ શું કામ છે, હું શું કામ છું એની ના સમજ. ના સમજ એટલે સમસ્યા, સમસ્યા એટલે દુઃખ. તો મારા ઘરમાં કે મારી આસપાસ સમસ્યા આવે અને મારાથી ઉકેલ ન નીકળે ત્યારે હું ફસાઈ ગયો હોઈશ. એ સ્થિતિ મારા માટે કઈ છે? દુઃખ. તો ત્યારે મારે શું સમજવું જોઈએ? ત્યારે મારે સમજવું જોઈએ કે મારી ઉકેલની ટાંકી ખાલી છે. એટલે મારે શું કરવું જોઈએ? તો ઘટનાઓના અભ્યાસ ચાલુ કરી દેવા જોઈએ. જેટલા અભ્યાસ થશે એટલા મારી પાસે ઉકેલ આવશે. જેટલા ઉકેલથી હું ભરાતો જઈશ, જેટલો ઉકેલથી હું ભરાતો જઈશ એટલો મારામાં વિશ્વાસ વધશે કે ઘટશે? વિશ્વાસ વધશે. વિશ્વાસ વધવું એટલે શું? કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા તૈયાર થઈ જઈશ. મારી પાસે સમાધાન હશે. એ સમાધાન હશે એવી સ્થિતિ એટલે સુખ. અચ્છા, એ પૈસાથી આવે? ન આવે, હે ને? ઘટનાઓને સમજવાથી જ આવે. તો
તો હું ઘટનાઓને સમજું. પૈસાથી જે આવે એ શું આવે? ખુરશી આવે, ટેબલ આવે, બરાબર છે, એ બધું આવે. પણ મારું વજન અને ટેબલ એ બેયની સ્થિતિને મારે સમજવી પડે, પછી હું બેહું, નહીતર ભાંગશે તો પડે તો ગોળો ભાંગશે મને ગમશે નહીં. તો એ તો સમજથી આવે. તો બે ક્રિયા અલગ થઈને ખુરશી લાવવી અને ખુરશીને સમજવી. ઠીક છે ને? એટલે આવું કંઈક છે. તો 3 જ્ઞાન કીધા હતા આપણે. કયા? આમાં કોઈને સવાલ નથી ને? હાજી, સવાલ છે? યસ પ્લીઝ. હેલો. હાજી. સર, અહીંયા ધર્મની વાત આવી છે. જી. તો હમણાં તમે એવું કીધું કે મુસલમાન અને જે હિન્દુ હોય એકબીજાને સમજી લે તો ઘણા બધા વિવાદોનો હલ થઈ જાય, એટલે કે સમજવું. હા. તો ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે યુદ્ધ એ જ કલ્યાણ. હા. તો યુદ્ધ કરવાથી શું સુખ મળી શકે? અચ્છા, હાલો ને આપણે ચેક કરીએ. આમાંથી યુદ્ધ ઈચ્છતા હોય એવા કેટલા? યુદ્ધ માણસની ઈચ્છા નથી, પણ એમાંથી બહાર કેમ નીકળવું એને ખબર નથી, એટલે કર્યા વગર છૂટકો નથી. એક વાત થઈ ગઈ. પહેલા આટલું કરીએ. આટલું પકડાણું. હું મારા બાપુજી સાથે બાંધવા ઈચ્છું છું. ઘણા આપણને એમ કંઈક સમજીને જીવો, બાપુજી સાથે ન બધાય. અચ્છા, કોણ એવો માણસ હોય કે એને બાપુજી સાથે બાંધવું હોય? બાંધવાની ઈચ્છા હોય એવો કોઈ હોય? પણ બધાય જાય પાકું. એની પાસે રસ્તો નથી. એટલે રસ્તો નથી મતલબ એને હું જોઈએ એ ખબર નથી. એક વસ્તુ છે ને બાપ દીકરા બેયને ઈ જ જોઈએ છે. એટલે શું થાય? અને પાછી બેયને ખબર છે કે આ મૂકીને જવાની છે. એટલે કામનું નથી, એને એટલું અગત્યનું માનીને બેઠો છે ને એના માટે બાંધે છે. એવું થયું કે નહીં? જમીન હાટું આપણે બાંધીએ કે નહીં? જમીન કોની? સમગ્રતાની દ્રષ્ટિએ જુઓ, જમીન ક્યારથી છે? જમીન ક્યારથી છે? જમીન ક્યારથી છે? ધરતી બની ત્યારથી. એ કોની? એ કોની? બોલો તો ખરા કોક. કોઈની નહીં. તો આપણે શું કર્યું? ભાગલા પાડ્યા, હે? એટલે બાંધીએ છીએ. અચ્છા, બધા વહી જાય તો જમીન રહે કે વહી જાય? રે. જમીન તો સદા છે જ, હે ને? તો કંઈક ના સમજી છે એવું તો પાકું કે નહીં? કંઈક સમજ નથી એટલે આપણે ઝઘડીએ છીએ. તો યુદ્ધ એ કલ્યાણ કદાચ ત્યારે જરૂર હશે એવું આપણે ધારી લઈએ. યુદ્ધ માણસ ઈચ્છતો નથી, પણ યુદ્ધમાંથી નીકળી નથી શકતો. એનું કારણ છે નાસમજી. શું છે? નાસમજી. નાસમજીના કારણે એ યુદ્ધમાં પડે છે. બરાબર છે એમ. હેલો. અને સર, એક બીજો ક્વેશ્ચન છે. જી. આ ધર્મની વાત આવી ત્યારે જ્યારે મહાભારત થયું હતું ત્યારે હું છે ને એક કામ કરીએ. અહીં કોનો અભ્યાસ આપણે કરીએ છીએ? જીવનનો. સ્વયંનો. તો અર્જુનનો અભ્યાસ કરવા જઈશું તો શું થાય? ભેગું નહીં થાય. કેમ કે અર્જુન હું વિચારતો તો, કૃષ્ણ ભગવાન હું વિચારતા હતા, એ તને મને ખબર છે નહીં. એટલે આપણે શું કરશું? અટકળો બાંધશું. અટકળોમાંથી હવાર પડી જાય તો એ કાંઈ તથ્ય આવશે? 5,500 વર્ષ થયા. અર્જુન હાચો કે દુર્યોધન હજી ક્યાં નક્કી થાય છે? હલો. જેમ કે યુદ્ધ કર્યા પછી પાંડવોને અફસોસ થયો હતો કે ખુશી થઈ હતી? તો અફસોસ થાય એવું કામ કર્યું? અફસોસ થાય એવું કરવું એ ના સમજી કે સમજદારી? સર, તો મારો ક્વેશ્ચન એ રિલેટેડ જ છે. એટલે હું એ જ કહું છું કે આપણે બીજાનો અભ્યાસ કરવા જાવું તો અટવાઈ જાવું. જેમ કે ગાંધીજી ઉપર ચર્ચા કરવા બેહીએ તો વર્લ્ડમાં 2 ભાગ પડે કે ન પડે? એક ભાગ એવો હોય ગાંધીજીએ કર્યું એ સારું, એક ભાગ એવો ઉદ્ભવે જ કે ગાંધીજીએ કર્યું એ ખોટું. અચ્છા, એ ચર્ચા કેટલા વર્ષ સુધી કરીએ તો પૂરી થઈ જાય? સંભવ નથી પૂરી થાય. એ તો હાલ્યા જ કરે. તો મારે ગાંધીજીનો અભ્યાસ કરવો જોઈએ કે મારો અભ્યાસ કરવો જોઈએ? મારે મારો અભ્યાસ કરવાનો. મને હું સમજાઈ જાઉં એટલે ગાંધીજી સમજાઈ જાય. મને હું સમજાઈ જાઉં એટલે રામ સમજાઈ જાય.
બધા જ વિખવાદ પૂરા થઈ જાય. મને હું સમજી લઉં એટલે ગંગા સતી સમજાઈ જાય, મને હું સમજી લઉં એટલે નરસિંહ મહેતા ક્યાં છે એ સમજાઈ જાય, બધું જ ગોઠવાઈ જાય. તો ક્યાં ધ્યાન દઈએ? સ્વયંમાં ધ્યાન દઈએ. અને ઠીક છે, ઓકે. આપણે 3 જ્ઞાન કીધા. કયું કયું? કોણ કહેશે? 3 જ્ઞાન કીધા હતા. ચકેડું દોર્યું તો ખબર છે? હું છું, હું માનું છું, એ કરું છું. કરવું શું જોઈએ? માનીને કરવું જોઈએ કે જાણીને કરવું જોઈએ? જાણીને કરીએ તો શું થાય? જાણેલું ક્યારેય બદલાય? જાણવું એટલે શું? સત્યને પકડી લેવું. સત્ય પકડમાં આવી જાય તો એ ક્યારેય બદલાય? એ ન બદલાય. ઠીક છે ને? તો મારી માન્યતા ક્યારેય બદલાય પછી? નહીં. ગંગા સતી કેટલા વર્ષે ખોટા પડશે? ક્યારેય નહીં, સંભવ નથી. ધીરુભાઈ અંબાણી ખોટા પડી શકે, એ 10 વર્ષ પછી ખોટા પડ્યા હોય ઘણા નિર્ણયોમાં. ગંગા સતી ક્યારેય ખોટા ન પડે. વાત પહોંચે છે? હલો, ગંગા સતી ક્યારેય ખોટા ન પડે. કેમ? એણે જેવું હતું એવું જોયું ને એ કીધું. અને ધીરુભાઈ શું કીધું તું? એણે કંઈક બનાવ્યું અને એના સંદર્ભમાં કીધું. વાત પહોંચે છે? કંઈક બનાવેલું છે એનું રહે નહીં. ઠીક છે, વાત પોગી. તો એવી કોઈ વાત હું જાણી લઉં જે ક્યારેય ફરવાની નથી, તો મારી માન્યતા પણ ક્યારેય ફરે નહીં. હું માન્યતાથી દુઃખી થાવ, હું માન્યતાથી સુખી થાવ. હું એવું માનું છું પણ એવું થયું નહીં, શું થશે? દુઃખ. હું માનું છું એવું થયું, સુખ. હું ઈચ્છું છું શું? હું માનું એવું સતત થાય. હું ઈચ્છું છું શું? હું જેવું માનું એવું સતત થાય. હું માનું એવું સતત થાય એવું કરવા માટે શું કરવું પડે? જાણી લેવું પડે. જાણીને માનું તો એ સતત રહે, તો મારું સુખ પણ સતત રહે. તો જાણવું એટલે શું? હું શું છું, સંસાર શું છે, અને સુખપૂર્વક જીવવું શું છે, એને જાણી લેવું. એ કયા જ્ઞાનથી આવે? હું શું છું એ કયા જ્ઞાનથી આવે? જીવન જ્ઞાનથી. તો જીવન શું છે? જીવન, તો પહેલો સવાલ થાય જીવન શું છે, પછી એને જોઈશું એને જોઈએ શું. આમાં મારે એક કામ કરો ને, આ બોર્ડ સાફ કરો ને, એટલા માટે કે એ થોડુંક આઘું પડશે. અહીંયા રહીએ. ઓકે, તો જુઓ, આમાં કેટલાક વ્યક્તિઓ વાત કરશે ને તો મજા આવશે. હું જે સમજાવું ને પછી થોડી વાત કરજો. જે સમજી ગયા હોય વાત કરે. ઠીક છે ને? હલો, હા. થોડું છે ને 7 ધોરણથી ઓછું ભણ્યા હોય, પરમાણુ વિશે થોડી સમજ ન હોય, અને થોડો કદાચ પ્રયાસ વધુ કરવો પડશે, તો એ ઊંચો હાથ કરીને થોડું પૂછી બી શકે કે આમાં કહેવા શું માગો છો. બરાબર છે? ઓકે. તો જીવન શું છે એને આપણે સમજીએ. તો પહેલા એવું સમજીએ કે આ ધરતી છે, આ ધરતી છે એટલે કે આ ટાઇલ્સ લાદી છે, આ ગાડલા છે, ખુરશી છે, આ લાઇટ છે, એની બનાવટમાં આ કંઈક અવાજ આવે છે, આ પાઇપ છે, આ વાયર છે, આ પંખો છે, હવા છે, એ બધું બનેલું શેનું છે? શેનું બનેલું છે? જી? અણુ પરમાણુનું. શેનું બનેલું છે? અણુ પરમાણુનું. આ લાદીને તોડતા જ જાવ, તોડતા જ જાવ, તોડતા જ જાવ, તો નાની નાની કાંકરી થઈ જાય. હલો, એ કાંકરીને તોડતા જઈએ, તોડતા જઈએ, તોડતા જઈએ તો ભૂક્કો થઈ જાય. એ ભૂક્કાને તોડતા જઈએ, તોડતા જઈએ તો રજ થઈ જાય. એ રજને તોડવા માંડીએ એટલે એમાં રહેલા અણુ છૂટા પડે. અણુને તોડીએ એટલે પરમાણુ છૂટા પડે. પરમાણુને તોડીએ એટલે એની અંદર પણ અંશ હોય, એને કહેવાય ઉપપરમાણવીય કણ. શું કહેવાય? ઉપપરમાણવીય કણ. એને અંગ્રેજીમાં કહેવાય સબ એટોમિક પાર્ટિકલ. બરાબર છે? એ નાનામાં નાનો કણ, નાનામાં નાનો કણ. આજથી 2400-2600 વર્ષ પહેલા ભારતીય મુનિ સંત કણાદ
એણે એમ કીધું હતું કે આખી સૃષ્ટિ કણમાંથી બનેલી છે. આ વિજ્ઞાને શોધ્યું એને તો હમણાં 150 વર્ષ થયા કે 200 500 વર્ષ કે 600 વર્ષ ગણો. 2400 વર્ષ પહેલા એક વ્યક્તિ એવું કીધું હતું, ભારતીય વ્યક્તિએ, કે બધું જ કણમાંથી બનેલું છે. આપણી આ સ્કૂલ છે ને એ ટ્રસ્ટનું નામે તે મહર્ષિ કણાદ એજ્યુકેશન ટ્રસ્ટ છે. તો કણાદ નામના એક ઋષિ હતા, એણે એવું કીધેલું, એના નામ ઉપરથી જ કણ નામ આપેલું કે બધું કણમાંથી બનેલું છે. ઈ કણ છે ને, ઈ કણ એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આના બે નામ ગુજરાતીમાં કેવું હોય તો ઉપ પરમાણવીય કણ, અને અંગ્રેજીમાં કેવું હોય તો સબ એટોમિક પાર્ટિકલ્સ. રેડી? ઓકે, હવે જુઓ, પહેલા ધરતીને આપણે વીખી નાખીએ, ત્યાંથી પછી શરૂઆત કરીએ એટલે એક્ઝેક્ટલી સમજાશે. બધા એમ કહે છે કે આ પૃથ્વી ઉપર ન્યુક્લિયર બોમ્બ છે. જો એ ન્યુક્લિયર બોમ્બ ફેંકવામાં આવે તો આખી પૃથ્વી બળીને ભસ્મ થઈ જાય અને એના પરમાણુ પણ પરમાણુ સ્વરૂપે ન રહે. પરમાણુને 1 અંશે તાપમાન આપીએ ને એટલે એના કણો છૂટા પડી જાય. એટલે આવું હોય. દાખલા તરીકે કાર્બન છે તો કાર્બનની રચના કેવી રીતે હોય તો કે આ સેન્ટર છે, સેન્ટરની અંદર આવા 12 હોય, આવા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માંથી પ્રોટોન. જો આને આપણે એક રીતે સમજી લઈએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ જુદા નથી, એ એક જ હરખા છે. આમાં એનું સ્થાન ક્યાં છે ને એના આધારે એના નામ પાડ્યા છે. વાત પોગી? દાખલા તરીકે મારું નામ જનક, આમનું નામ અમિત. બે છીએ તો માણસ જ, પણ ઓળખ પૂરતા અલગ છીએ. વાત પકડાણી? એમાં ત્રણેય કેવા છે? એક સરખા. એટલે ત્રણેય એક સરખા છે. એમાં વચ્ચે ગોઠવાય, એ વચ્ચે ગોઠવાયેલા છે કેન્દ્ર બનાવે, અને ફરતા ગોઠવાય. ફરતા પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ શકે. કેટલા? 2. પહેલી કક્ષામાં 2 હોય, એ આમ ઘૂમતા હોય. કેટલાના ખ્યાલ છે? ઓકે. એટલે આ નરી આંખે ન દેખાય, હવા નરી આંખે ન દેખાય. હવાની અંદર કાર્બન હોય, હવાની અંદર ઓક્સિજન હોય, એ નરી આંખે ન દેખાય. ઓકે, બીજી કક્ષા છે, બીજો પરિવેશ છે, એમાં 8 હમાઈ શકે. કેટલા? 8. પણ કાર્બન પાસે 3 6 હોય. આ 6, I 6 હે ને, એટલે કાર્બન બની જાય. એટલે 2 તો આમાં આવી ગયા, વધ્યા કેટલા? 4. એટલે 4 છે એ આમાં ગોઠવાયેલા હોય. આ થઈ ગયો કાર્બન. વાત પકડાણી? અને આ જે અંદર અંશ છે ને એ ઘૂમતા હોય, અને આ 12 છે 6 એ ઘૂમતા હોય. એટલે સમજી લો કે આ કેન્દ્ર છે અને હું એ કણ છું, તો આમ ઘૂમતો હોઈશ. ખ્યાલ આવે છે? એ કેન્દ્રમાં 12 એ કેન્દ્રની અંદર ઘૂમતા હશે. કલ્પના પહોંચે છે? સમજી કોણ શકે? કલ્પના. અને કલ્પનાથી સમજી શકાય. કલ્પના લગાડીએ તો સમજાય, કલ્પના ન લગાડીએ તો ન સમજાય. ઓકે, આ છે ને, આ કેન્દ્ર થઈ ગયું. આ ઓલો એની ફરતે આમ ફરતો હોય, આવી રીતે ફરતો હોય ને આવી રીતે ફરતો હોય. આમ તમે સમજ્યા વાત? એક ઘૂમતો હોય એ રીતે. અને આ બધું નરી આંખે ન દેખાય એટલું સૂક્ષ્મ હોય. વાત પકડાઈ ગઈ? હલો? હા. ઓકે, ફરીથી આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એ નાનામાં નાનો કણ, આને તોડી ન એકાય. ઠીક છે?